આજે સુરતથી અગત્યના સમાચાર સામે આવ્યા. સુરતમાં યુદ્ધની સ્થિતિને કારણે તેના સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. મોરબી સાથે જોડાયેલો છે સુરતનું સિરામિક ઉદ્યોગ અને ત્યાં હવે મટીરિયલ જે છે તે પહોંચતું નથી. મોરબીની પ્રોપેન ગેસની અછતને કારણે અનેક ટાઇલ્સ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, જેના પરિણામે સુરતમાં ઉદ્યોગ પર મોટી અસર પડી છે. યુદ્ધ પહેલા મોરબીથી દર મહિને 100 થી 150 ટ્રક મટીરિયલ ભરાઈને આવતી હતી, જ્યારે યુદ્ધની સ્થિતિમાં એ 10 થી 12 ટ્રકનો આંકડો રહ્યો છે. ઉદ્યોગ માટે મટીરિયલ ન હોવાથી ઉત્પાદન ન થાય તે સ્વાભાવિક છે. વેપારીઓના જણાવ્યા મુજબ કરોડો રૂપિયાનું નુકસાન થાય. ઉત્પાદન ન થાય, કામ ન હોય તો રોજીરોટીનો પણ પ્રશ્ન સર્જાય. હવે આ સમાચારને થોડા વિગતવાર જો સમજવાની પ્રયત્ન કરીએ તો એ સમજો કે સુરત અને મોરબીના સિરામિક ઉદ્યોગ વચ્ચે ખૂબ ગાઢ સંબંધ છે. મોરબી એ એશિયાનું સૌથી મોટું સિરામિક હબ છે અને સુરત તેના માટે એક મોટું ટ્રેડિંગ અને કન્ઝમ્પશન સેન્ટર છે. ટ્રાન્સપોર્ટેશનમાં ઘટાડો થયો છે. દર મહિને આવતી 100-150 ટ્રકની સામે 10 થી 12 ટ્રક માલ આવે એ સૂચવે છે કે સપ્લાય ચેઇન જ 90% જેટલી ખોરવાઈ ગઈ છે. કાચા માલની જો વાત કરીએ તો ટાઇલ્સ બનાવવા માટે જરૂરી અમુક પ્રકારના કેમિકલ્સ અને હાઈ ગ્રેડ ક્લેની આયાત અટકી ગઈ છે. મોરબીમાં ઉત્પાદન ઠપ થઈ ગયું છે. સિરામિક ઉદ્યોગ એ સંપૂર્ણપણે એનર્જી પર આધારિત છે. હવે યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના ભાવમાં વધારો થયો છે. મોરબીની ફેક્ટરીઓ માટે પ્રોપેન ગેસ મોંઘો ત્યારે સાબિત થઈ રહ્યો છે અને તેની અછત સર્જાઈ રહી છે. ટાઇલ્સ બનાવવાનો જે ખર્ચ છે એ પણ તેના કારણે 25% થી 30% જેટલો વધી ગયો છે, જેની સીધી અસર કોના પર પડશે કે જે સુરતમાં સામાન વેચે છે. સુરતના હોલસેલર્સ, રિટેલર્સ, આમ તો દરેક જગ્યાએ, પણ સુરતમાં મોટું હબ છે ત્યાંનું. એટલે સુરત એક વિકસતું શહેર છે. બાંધકામનો ઉદ્યોગ ત્યાં જોરમાં છે અને સિરામિકની અછતને કારણે પ્રોજેક્ટ્સમાં વિલંબ થઈ રહ્યો છે. અનેક બિલ્ડર્સ અને ડેવલપર્સના પ્રોજેક્ટ્સ અત્યારે ફિનિશિંગ સ્ટેજ પર આવીને અટકી પડ્યા છે. મટીરિયલ ઓછું હોવાથી સુરતની બજારમાં ટાઇલ્સના ભાવમાં 15 થી 20%નો વધારો જોવા મળ્યો છે. કરોડોનું ટર્નઓવર પ્રભાવિત થયું છે. સુરતના સિરામિક બજારનું દૈનિક કરોડોનું ટર્નઓવર હવે અટકી ગયું છે. વેપારીઓ પાસે ઓર્ડર છે તો માલ નથી. શ્રમિકોની સમસ્યા પણ છે. ફેક્ટરીઓ બંધ થવાને કારણે મોરબીમાં હજારો સિરામિક મજૂરોની સ્થિતિ રત્ન કલાકારો જેવી થઈ ગઈ છે અને પરોક્ષ રીતે આ તમામની અસર જે તે શહેરના, રાજ્યના અર્થતંત્ર પર અને દેશના અર્થતંત્ર પર પડે છે. એટલે હવે સુરત અને મોરબીના જે ઉદ્યોગકારો છે તેઓ આ મામલે સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેઓને યોગ્ય મદદ કરવામાં આવે.